અને વેફર બની છે અને હજી ચડે છે, જે આટલી બાકી છે અને હજી હે ને આમ પકડીને જો આમ હે ને પકડીને એકદમ રાતો થઈ ગયો છે. ડોલ આપણે જો એકદમ પેક થઈ ગઈ છે. ચાલો જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. અટાણે સાંજના વાગી ગયા છે, 9:30 જેવું થઈ ગયું છે ને મસ્ત મજાનો અટાણે આપણે કરવાની છે કાચા કેળાની વેફર. ચાલો તમને પૂરી રેસીપી આપું છું કે કેવી રીતના આપણે કાચા કેળાની વેફર કરવાની છે. તે આપણા છે કાચા કેળા જો સરસ મજા લઈ લીધા છે. આ તો જો અમુક આવી રીતના છે. તો આ બધાને છે ને આપણે છાલ ઉતારવાની છે. એમનેમ તો પાકલ કેળાની જેમ એમનેમ તો નહીં ઉતારે, એટલે હે ને 2 છરી લઈ લીધી છે. છરી લઈને ચાલો ફટાફટ પહેલાં છાલ ઉતારીને આ ટબમાં નાખી દઈશું બધી, અને પછી આપણે હે ને હું પાડતી જઈશ ને મમ્મી તળતા જશે એટલે ફટાફટ થશે. એટલા માટે એટલે જો મસ્ત મજાના આટલા બધા લઈ લીધા છે કાચા કેળા. તમે કહેતા હશો આટલા બધા ક્યાંથી લાવ્યા, પણ એમાં એવું છે અમારી પાછળ એક ટેમ્પો આવ્યા હતો, તે હે ને એટલે લોકો બહાર ફરવા ગયા હતા ને તે ત્યાંથી આવ્યા હતા કેળા. તે કે પછી ના લાડ બધા હતા, આખો ટેમ્પો ભરાયેલો, બધા અમારી શેરીમાં બધા આખી સોસાયટીએ લીધા છે. બધાને જે જેટલા જોતા એટલા બધા લીધા છે. અમે જો આટલા લીધા છે કારણ કે જો મારે શ્રાવણ મહિનો છે, ઘરમાં બધાને કેળાની વેફર ભાવે છે, એટલા માટે કે ચાલો હવે આપણે હે ને કેળાની બધી છાલ ઉતારીને મસ્ત મજાની વેફર તળીને આપણે સ્ટોર કરીને મૂકી દઈએ. ચાલો જો મસ્ત મજાના કેળા લઈએ. ચાલો હવે આપણે આની છાલ ઉતારી નાખીએ. કંઈક આપણે જો કેળાની છાલ ઉતારી નાખીએ છીએ. જો આવી રીતના ઉતારી નાખીએ છીએ. અને છે ને હાથેથી તો ઉખેડતા જ નથી, ચાકુ પડે છે સાથે. અને જો હજી તો અડધા નથી થયા, અને છાલ જાડી બહુ હોય એટલા માટે જો આવી રીતના કંઈક કરવાના છે. જો આવી રીતના છાલ કાઢવાની હોય. તેલ આવી ગયું છે, આપણે ચેક કરી લીધું છે ને. ચાલો હવે આપણે છે ને થોડુંક ટ્રાય કરીશું. આપણે જો આપણે છે ને વેફર પાડીએ છીએ. જો બતાવે શાનકીબેન ગદ્દા મજૂરી કરે છે. બાજુ પડીને એક નંબર ગધા મજૂરી કરી બહુ થાય એવું અમારે શાનકીબેન બેવાની સ્ટાઇલ જો ખાલી. જો વેફર જો સરસ મજાની એકદમ ક્રિસ્પી બની ગઈ છે. ક્રિસ્પી જો મસ્ત મજાની. એ પછી આપણે બનાવે પછી હું રોજ નાસ્તા તો કેટલી મસ્ત. સરસ મજાની આપણી કેળાની વેફર બને છે. જો મસ્ત મજાની જો
એકદમ સરસ ચડે છે. જો અમારા ફ્રેન્ડ આવ્યા છે. કેવી છે વેફર? કેવી બની? મસ્ત. જો મેરા મમ્મી હા તો આજે થોડા તો હાસા દાંત કાઢ્યા. જો મસ્ત મજાની વેફર બને છે. અને જો પરસો વળી ગયો છે. પડી ગઈ છે ને અડધી બાકી છે. જો આટલી પડી ગઈ છે. મસ્ત મજાની જો વેફર પડી ગઈ છે. પછી આપણે એમાં ઉપર સિંધુ નમક નાખીને મસ્ત મિક્સ કરી લઈશું. અને જો સરસ આપણે જો ઘઉં હવે જો તળાય છે. એકદમ છૂટે આપણે હે ને ગરમ આપણે જો ને પાડીને મૂકી નથી દેવાની તો હે ને લોંદો થઈ જશે. તમે હે ને ગરમ જો આવી રીતના મશીન છે ગરમ જ આવી રીતના આવી રીતે કરવાનું તો હે ને મસ્ત જો વિડીયો તો મેં તમને બતાવ્યો જ છે આગળ. અને જો એટલી બાકી છે હજી એટલા કેળા બાકી છે એટલા એ થઈ જશે ને મને લાગે તેલે પૂરી થઈ જશે. પણ વેફર બહુ મજા ઘરની તો કહેવાય ને એમ બહાર ને બહુ એકવાર બહારથી ખારી બધા ને જો મસ્ત આપણે અહીંયા જેટલું મીઠું જેટલું આપણે જે નાખવું એ પ્રમાણે નાખી શકીએ. જો મસ્ત મજાની આપણી વેફર બહાર ઓલી શીરું પણ અમે ગોળ કરી છે નાની આ મજા આવે એમ ખાવામાં. હજી ને થોડીક બ્રાઉન થવા દઈએ એટલે મસ્ત છે. એટલે ને એકદમ ક્રિસ્પી નીકળે ને જો બહાર તમે વ્હાઈટ પણ બહાર એમાં એવું છે કે એને ને મોટો તાવો હોય એટલા માટે એને ફટાફટ થઈ જાય આપણે વાર લાગે એટલે આપણે ગેસે કરવાનું એટલા માટે. અને જો અત્યારે તો ચૂલે થાય નહીં કારણ કે જો અટાણે પવન પણ બહુ હોય અને વરસાદ ગમે ત્યારે આવી શકે એટલા માટે શ્રાવણ મહિનો છે એટલા માટે. અને ચાલો હવે જો મસ્ત વેફર આપણી બની ગઈ છે. ચાલો લઈ લે. કેવી રીતના પાડવાની એ તમે તમને આગળ બતાવ્યું જ છે. જો એકદમ મસ્ત મજાની ક્રિસ્પી વેફર ખાવામાં પણ બહુ મજા આવશે. હે ને તમને થોડીક ઓલી લાગે ને તો આવી રીતના કરી નાખવાનું. અને એકદમ તેલ નીતારીને પછી એને મોકળી મૂકવાનું. જો અવાજ પણ આવતો હશે અને કેટલા વાગ્યા ને એ તમને હમણાં બતાવો. રાતના કેટલા વાગ્યા ને જો મસ્ત મજાનું જો બની ગઈ છે આવી રીતના જો મોકળી અને ચાલો ખાવા પાડી દે. અને જો વિડીયો ઉતારવાળું કોઈના જો એકલી જ છું ને વાગી ગયા છે અટ્ટાને રાતના જો 11 વાગી ગયા છે. ખોટું નથી કે 11 વાગી ગયા છે અને જો આટલી બની ગઈ છે. હવે જો હું થોડા બટકા કરતી જાઉં છું. એટલા કેળા બાકી છે અને હે ને વિડીયો ઉતારવાળો કોઈ નથી એટલે હું તને બતાવી નહીં શકું. આની પહેલાં હું તને બતાવી દીધું કે કેવી રીતના વેફર પાડવાની છે તે. અને પછી હે ને કાલ પરબારો હે ને આપણે જારો પરબારો નથી હજાડવાનો કારણ કે હું ચોટેલી હોય હજી એટલા માટે. સરસ મજાની થોડી બ્રાઉન થાય ને ત્યારે એનો જારો આપણે આમ સરખી મિક્સ કરવાની એમ. અમારો હાથ પણ ચાલો તમે બધું રાતો થઈ ગયા છે આમ પાડો છું કે તેલના છાંટા ઉડે છે. જો રાતો થઈ ગઈ છે કેટલો જ થોડી હેલું થોડું છે જો 2 હાથ જો એવા થઈ ગયા છે મારા. પણ ઘરનો સ્વાદ લેવો હોય ને તો થોડી કષ્ટી પણ લેવી પડે. જે મસ્ત મજાની પછી ને આમ કરી નાખવાનું એટલે ને મોકળી પડી જાય. અને એને તમને ખબર જ છે બધું વસ્તુ મમ્મી બનાવવાની હોય મારે જ બનાવવાની હોય. મમ્મીને આરામ કરવાનો મમ્મીને રસોઈ ને એવું બધું અમારે જો મેં કીધું આજ મારો રસો નથી લાગે હું વેફર કરીશ. 12 તો વાગી જ જશે મને એવું લાગે છે. 11 તો વાગી 9:30 વાગ્યાનું જો પહેલાં તો આપણે કેળાની છાલ ને એવું બધું ઉતરે એ પણ ચાકામાં ઉતારવી પડે આમ તો ઉતરે નહીં એટલા માટે. જો મસ્ત મજાની થોડીક ને બ્રાઉન થવા દે ને મસ્ત આપણી વેફર બની જશે. ચાલો બોલો થોડીક વેફર હવે બનાવી નાખીએ ફટાફટ. હવે થોડીક જ છે હવે એટલી મૂકવી નથી કાલ માટે કેળાના કરચો ઓલા થઈ જશે. હવે જો
જો ફટાફટ આપણે એટલી કરી નાખીએ. જો એટલી તો એક બને અને હે ને મીઠું પછી નાખી દઈએ અને પછી મસ્ત ભભરાવીને પછી સરસ ડબ્બો ભરી દઈશું. પૂરી થવા એવી છે. જો આટલી તો થઈ ગઈ છે. જો મસ્ત મજાની વેફર બની છે અને જો હજી ચડે છે. જે આટલી બાકી છે અને હજી થોડીક બાકી છે. આટલી 4 થી 5 ઘાવણા બાકી છે. મોસ્ટ ઓફ હવે થઈ ગઈ છે. 8 ને છે એકદમ બાકા થઈ ગયા છે. તો પ્રોગ્રામ ત્યારે ને બધાને શું જઈશ મસ્ત હજી મસાલા ભૂંગળવાનો છે મસ્ત મજાનો. સરસ મજાની જો આપણી વેફર બને છે. આવી જાવ ખાવા, જેને ખાયું હોય ને ઘણી બધી છે. તમે 2 દિવસ થાય ને આવતા તો પણ વાંધો નહીં. જોઈએ ઘણી બધી છે. આવજો ખાવા. જેને કેળાની વેફર બહુ ભાવતી હોય ને એ કોમેન્ટમાં કહેજો. અને ચાલો જે નજીકમાં હોય ને જો તમે તમારે આવવું હોય ને તો મને હે ને કોમેન્ટ કરજો. હું તમને જવાબ આન્સર તો જરૂર આપીશ. ખાઈને ફૂગી જ જાજો. મસ્ત મજાની કેળાની વેફર બનાવી છે. આપણે શ્રાવણ મહિનો છે એટલે આપણે શ્રાવણ મહિનામાં થઈ ગઈ છે કામ. કારણ કે આપણે જો પપ્પા જ્યુસ મોસંબી લે એ જ્યુસ પીઓ ને સાથે કેળાની વેફર તો આપણને બહુ જ ભાવે એટલે જ બનાવી. નકર હું કેળા અડું નહીં. કેળા તો ને પહેલેથી ભાવે અને કેળાની વેફર તો પણ એટલી ભાવે. હવે કેળા ને મને જ ભાવતા, હવે વેફર બહુ ભાવે છે. જો મસ્ત મજાને એકદમ ક્રિસ્પી કરવાની છે. તો છે ને એમાં સિંધુ નમક નાખવાનું છે. કાંઈ કાળી મરી કાંઈ એવા પેતરા કરવાના જ નથી. જે એ નાખીશું ને તો ખારી આ તાળું હોય ને પણ એ બળે એટલે એવું કાંઈ નાખવું નથી. સાદી ને સિમ્પલ બધા ઘરમાં ખાઈ, દાદા, હું, પપ્પા, મમ્મી, ભાઈ બધા ખાઈ શકે ને એવી કરવાની જ છે. ચાલો ફટાફટ કરી નાખીએ. તેલ કેટલું હતું કેટલું થઈ ગયું જો અહીંયા લગીને હતું. અહીંયા જો અહીંયા એટલું થઈ ગયું. એટલી બધી વેફર કરી જો કેટલી કરી છે. એટલું તો ખાવાનું તો છે. પછી મોટા જેવડામાં હે ને મસ્ત પેક કરીને મૂકી દઈશું. થોડીક વાર પંખે રાખી દઈશું એટલે હે ને ઓછી જવાય ને કડક થઈ જશે. ગરમ ગરમ હોય એટલા માટે. ચાલો ફટાફટ હવે કરવા મળીએ. ખાલી તો એકદમ રાતો થઈ ગયા છે હે ને. આમ પકડીને જો આમ હે ને પકડીને એકદમ રાતો થઈ ગયો છે. કેવું થઈ ગયું જો ડાઘ ચોડા. હવે આનો કંઈક ઉપાય કરવો જ પડશે. હવે જો થોડીક બાકી છે. ફાઇનલ હવે પતવા આવી છે. અને ઘડીક આપણે ઠરવા દઈશું નીચે. એટલી વારમાં ગેસ આ વાસણ બધા ગેંડીમાં જ ઉટકી નાખીએ. 12 વાળામાં તો પાણી 11:30 કેટલા વાગી ગયો? 12 થઈ ગયા છે. બોલો હવે ચાલો ફટાફટ બની ગઈ છે. મસ્ત 2 ઘાવણા બાકી છે. આ નીચેનું પણ ગેસ બધું સાફ કરવાનું છે. કારણ કે એને ગેસ ઉપર વાસણ કાંઈ મસ્ત બનાવવાનું પ્લસ બધું કામ કરીને પછી આપણે સુવાનું છે. ઠાયકા આપણી વેફર બની ગઈ છે. લાસ્ટ ઘાવણો જો થાય છે. બધી જ આપણી વેફર મસ્ત મજાની બની ગઈ છે. જો આટલી બધી બનાવી છે. હવે જો આપણે આ ટબ લઈ લીધો છે અને મસ્ત મજાનો ધોઈને સાફ કરી નાખ્યો છે. કોરો પણ કરી નાખ્યો છે. અને આમાં આપણે છે ને વેફર નાખીને સિંધુ નમક ભેળવવાનું છે. વેફર તો મસ્ત બની પહેલાં હે ને અટાણાની પહેલાં હે ને એમાં નાખી દઈશું. મોકળી થોડીક આમ રહે થોડીક આમ ઠરી જાય એટલે એકદમ ક્રિસ્પી થઈ જાય. અને પછી થોડું મીઠું આપણે સિંધુ નમક છે ને નાખી દઈએ. ઘડીક વાર એમને રહેવા દઈશું નીચે. એટલી વારમાં ગેસ ને બધું આપણે સાફ કરી નાખશું. અને વાગી ગયા કેટલા ચાલો હમણાં તેના બસ જે મસ્ત બની ગઈ છે. અવાજ પણ આવતો છે મસ્ત. ક્રિસ્પી તો બહુ મસ્ત લાગે. ગેસ બંધ કરી દો. તો ફાઇનલી આપણી વેફર બની ગઈ છે. મસ્ત મજાની વેફર બની ગઈ છે. તેલ એકદમ નિતારીને
જો મસ્ત વેફર બની ગઈ છે. ચાલો અડધી વેફર એને આપણે આમાં નાખી દઈએ. અડધી વેફર અડધી નાખી દઈશું આમાં. ચાલો પછી એને ઘણી વાર ઠરવા દઈશું અને પછી આપણે મિક્સ કરી લઈએ. જો બધું જ કામ કરીને નવરા થઈ ગયા છે. હવે ખાલી મીઠું ભેળવવાનું છે. જો બધું મસ્ત મજાનું કામ કરી નાખ્યું છે. આવી ગયો છે એક બહુ મૂળ થઈ ગયો છે. અને ચાલો જો વેફર લઈ લીધી છે. હવે આપણે આપણું કામ પતાવીએ ફટાફટ. કાંઈ એવું નથી. ચાલો લઈ લીધી છે. આપણે જબલામાં પેકિંગ કરી મૂકવાનું છે. ગવરાય નહીં. મીઠું આપણે નાખી દઈએ. ચાલો મિક્સ કરતા છે. મસ્ત મજાનું મિક્સ થઈ ગયું છે. હવે છે ને બહુ મીઠું નથી નાખવાનું. 2 ચમચી નાખી દેવાથી બરોબર છે. હવે નથી નાખવું. નકર ને ખારું થઈ જશે ને તો ભાવશે નહીં. એટલા માટે હવે ચાલો સરસ મજાનું જબલામાં પેકિંગ કરી દઈએ. જો મસ્ત મજાના જો 4 જબલા આપણે થયા છે. જો આટલા આવડા જો મસ્ત મજાની વેફર ભરી દીધી. અને છે ને અમે તમને 4 જબલા કેમ કે ગવરાઈ ન જાય ને એટલા માટે એક જબલું જ ખોલવું એમ. અને ચાલો આ મસ્ત આપણા ડોલમાં નાખી દઈએ. આવી રીતના 4 ભરી દીધા છે. જો મસ્ત મજાની એમ હરખની ગાંઠવાળી છે. એટલે ગમે એને ખબર છૂટી પણ જાય. એટલે જો ગવરાય નહીં ને એટલા માટે જો આવી રીતના પેકિંગ કરી નાખ્યું છે મસ્ત મજાનું. નાખી દઈએ વ્યવસ્થિત હમાય પણ જશે. જો મસ્ત મજાની ડોલ આપણે જો એકદમ પેક થઈ ગઈ છે. હવે ચાલો જો સરસ મજાની વેફર બની ગઈ છે. અને બધું જ કામ જો રસોડા ઉપર પણ થઈ ગયું છે કમ્પ્લેટ. અને ખાલી એવા ટપ ધોવાના બાકી છે. એ હવે એને સવારે ત્રણે કાંઈ એને ઢાંકી દે છે. અને વાગી ગયો જો 1ની માથે 15 મિનિટ થઈ ગઈ. 1:15 વાગી ગયો છે. અને ચાલો મૂકી દઈએ બધું જ કાંઈ. હવે ખાલી ટપ બાકી બીજું બધું જો કમ્પ્લીટ થઈ ગયું છે. અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરજો, શેર કરજો. અને જો તમે ચેનલ પર હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. ફરી કાલના મજાના મસ્ત બ્લોગમાં અને ફ્રેશ લોકોને નમસ્કાર. બધાને જય દ્વારકાધીશ. 3 મહિનો છે. બધાને હર હર મહાદેવ. જય મોગલમાં. બધાને મારા યુટ્યુબ ફેમિલીને શુભરાત્રિ. બાય. બાય.